રાજકોટ શહેર પોલીસ એક્શનમાં છે। ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ईओडब्ल्यू બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ્સ તપાસી પૂછપરછ શરૂ કરી। મોડી રાત સુધીમાં અનેક બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા। શહેરના સોની બજાર, હુસૈની ચોક, ભગવતીપરા, રસુલપરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું। 30થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી હાર્દિક જોશી જોડાયા છે। હાર્દિક, રાજકોટમાં બાંગ્લાદેશીઓને શોધવામાં આવ્યા અને જે ઘૂસણખોરો છે તેમને પકડવામાં આવ્યા છે। અત્યાર સુધી કેટલા લોકો પકડાયા છે? અત્યાર સુધીમાં માત્ર રાજકોટની સોની બજારમાં 30 કરતા વધારે જે છે એ લોકોની અટકાયત કરવામાં આવી છે। અત્યારે તેમની તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે પણ રાજકોટ શહેરના સોની બજારના જે છે અલગ અલગ કોમ્પ્લેક્સો આવેલા છે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ લોકો છે તે તેમના ડોક્યુમેન્ટ્સ છે તે પોલીસ તપાસશે અને જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ્સ નહીં હોય તેમની પણ જે છે એ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે। રાજકોટની સોની બજાર છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। અગાઉ પણ આ જ વિસ્તારમાંથી આતંકી પ્રવૃત્તિઓ પણ ઝડપાઈ હતી। ત્યારે હવે જે છે આ વિસ્તારમાં અત્યારે જે પણ પરપ્રાંતીય કારીગરો છે કામ કરી રહ્યા છે તેમના ડોક્યુમેન્ટ્સ છે તેમની ચકાસણીની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અત્યારે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા છે। તેમના ડોક્યુમેન્ટ્સ છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરના જે છે બજાર છે સોની બજાર ત્યાં સૌથી વધુ બંગાળી કારીગરો પણ અહીંયા કામ કરતા હોય છે। ત્યારે અત્યારે જે છે તમામ કારીગરોનું છે તપાસ કરવામાં આવી રહી છે। જેટલા પણ શંકાસ્પદ કારીગરો લાગે છે તેમને રાજકોટ શહેરના કોઠારિયા પોલીસ ચોકી વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે। આ માત્ર રાજકોટના સોની બજાર પૂરતી નહીં પરંતુ સમગ્ર રાજકોટમાં પોલીસ દ્વારા અત્યારે ગુપ્ત રાહે જે છે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, ખાસ આ એક દિવસ જ ચાલશે આ કાર્યવાહી કે પછી બાકીના દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલશે? ચોક્કસથી આ જે કાર્યવાહી છે તે આમ તો પોલીસ દ્વારા નિયમિત છે તે ચેકિંગ કરવામાં આવતું હોય છે પરંતુ હાલનો જે રીતના માહોલ જે જોવા મળી રહ્યો છે તેને લઈને ખાસ કરીને જે છે અત્યારે ચેકિંગ કડક કરી દેવામાં આવી રહ્યું છે। અત્યારે જે છે એક તરફ પોલીસ જે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા પણ જે છે એ સૂચના આપી દેવામાં આવી છે કે જે કોઈ લોકો હોય જે ટેમ્પરરી વિઝા લઈને આવ્યા હોય તેમને જે છે એ બહાર નીકળવામાં આવી રહ્યા છે। પરંતુ અત્યારે જે અહીંયા પોલીસ પહોંચી છે પોલીસ દ્વારા જે ખાસ સૂચનાઓ જે છે એ સૂચનાઓ આપવામાં આવી રહી છે। હાલ આપણી સાથે અહીંયા પોલીસ છે। સાહેબ, શું કહેશો? અત્યારે તપાસ હાથ ધરવામાં ચોક્કસથી અત્યારે પોલીસ છે તે કામગીરી કરી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ લોકો છે તેમને અત્યારે કોઠારિયા નાકા પોલીસ ચોકી વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરના આ ખૂબ જ મહત્વનો વિસ્તાર માનવામાં આવે છે અને અત્યારે અહીંયા જે છે એ ગણતરી કરીને જે ગણતરી પણ કરવામાં આવી રહી છે। લગભગ 40થી પણ વધુ લોકો છે, 40થી પણ વધુ કારીગરો છે તેમની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તમામ જે કારીગરો છે તેમને રાજકોટ શહેરના કોઠારિયા પોલીસ ચોકી વિસ્તારમાં લઈ જવામાં આવશે। ત્યાં તમામ ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવશે। અત્યારે જે છે આ કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સમાંથી તમામ કારીગરોને જે છે એ નીચે પણ ઉતારવામાં આવી રહ્યા છે અને હવે જે રીતના જે કારીગરો છે તેમને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રીતના અહીંથી મોકલવામાં આવી રહ્યા છે તમામ કારીગરોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે। જે પણ કારીગરો છે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ખાસ કરીને આ જે રીતના કારીગરો છે તે તમામ કારીગરો છે અત્યારે અહીંથી નીકળવામાં આવી રહ્યા છે। જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પહેલગામ આતંકી હુમલા બાદ હાલ રાજ્યભરમાં આ પ્રકારે પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે, કડક કાર્યવાહી થઈ રહી છે। રાજકોટમાં તમે જોયું કે અલગ અલગ જગ્યાઓમાં પોલીસે સર્ચ હાથ ધર્યું અને કડક કાર્યવાહી ચાલી રહી છે। અમદાવાદમાં પણ આ પ્રકારે જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, 400થી વધારે ઘૂસણખોરોને પકડી પાડવામાં આવ્યા। આ તસવીરો અમદાવાદની છે। પકડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર 457 અટકાયત કરાયેલા લોકોની તપાસ ચાલી રહી છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ક્રાઇમ બ્રાન્ચ પર તૈનાત કરવામાં આવ્યો છે। મોડી રાત્રે ચંડોળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરાયું જેમાં શંકાસ્પદ 400થી વધુ ઘૂસણખોરોને પકડવામાં આવ્યા। પકડાયેલા તમામ ઘૂસણખોરોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જઈ વધુ તપાસ શરૂ કરાઈ। ઘૂસણખોરો બાંગ્લાદેશના છે કે પછી અન્ય દેશના છે અથવા અન્ય દેશના બાંગ્લાદેશી ઘૂસણખોરી કરી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે। અમદાવાદ પોલીસ દ્વારા શહેરના મણિનગર વિસ્તારના ચંડોળા તળાવમાં ગઈકાલે રાત્રે સર્ચ ઓપરેશન કરી અને
457 જેટલા બાંગ્લાદેશી શંકાસ્પદ લોકો જે છે તેઓને અટકાયત કરવામાં આવી હતી અને તેઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને અત્યારે પણ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ પાસે જે પણ આધાર પુરાવાઓ છે કે કેમ તેની તપાસ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કરી રહ્યા છે. અને બીજી તરફ આપ જોઈ શકો છો કે આ જે પકડાયેલા જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે અને તેમના પરિવારજનો છે, તેમની મહિલાઓ છે, તેઓ જે છે તે અહીંયા હલ્લો મચાવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની બહાર જે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા ઉતારવામાં આવ્યો છે અને જે રીતે અહીંયા જે અટકાયત કરવામાં આવેલા જે લોકો જે છે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અને તેમના પરિવારજનોએ અહીંયા ડેરો જમાવ્યો છે અને તેમના પરિવારજનોને ખોટી રીતે અહીંયા લાવવામાં આવ્યા છે. તેઓ પાસે બધા જ પુરાવાઓ છે તેવા જે છે વિગતો સાથે અહીંયા જે આ મહિલાઓ જે છે તે હલ્લા મચાવી રહી છે અને જે છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા જે અટકાયત કરેલા લોકોને છોડવાની જે છે તે માંગ કરી રહ્યા છે અને હાલ મોટી સંખ્યામાં અહીંયા જે 400થી 57 જેટલા પકડાયેલા બાંગ્લાદેશીઓ જે શંકાસ્પદ વ્યક્તિઓ જે છે તેઓના પરિવારજનો જે છે તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હલ્લો અત્યારે મચાવી રહ્યા છે. कैमरामैन अमित शर्मा साथ संजय टांक, न्यूज़ 18 गुजराती। गुजरात पुलिस और गुजरात सरकार इस विषय को बहुत ही गंभीरता पूर्वक लेती है और इस विषय को का सलूशन लाने के लिए हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री और हमारे राज्य के गृह मंत्री श्री दोनों की तरफ से हमें सतत हमेशा मार्गदर्शन मिलते रहा है और उस मार्गदर्शन के तहत आज जो बहुत ही बड़ी अभूतपूर्व ऐतिहासिक सफलता जो अहमदाबाद शहर और सूरत शहर पुलिस को मिली है, मैं अहमदाबाद शहर के सीपी और सूरत शहर के सीपी और उनके तमाम टीम के सभ्यों को बहुत बहुत अभिनंदन देता हूं। આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં છે. અમદાવાદ સુરતમાંથી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા. આ ઘૂસણખોરોને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. ગુજરાત પોલીસનું આ સૌથી મોટું ઓપરેશન છે. અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 લોકોને અટકાયત કરી. બંગાળના માધ્યમથી ગેરકાયદે રીતે બોગસ ડોક્યુમેન્ટ બનાવી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રહી ચૂક્યા છે. ઝડપાયેલા લોકોમાં ડ્રગ્સ કાર્ટિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ સાથે પણ સંકળાયેલા છે. અગાઉ સ્લીપર સેલ માટે કામ કરતા હોવાનું પણ સામે આવ્યું. આ તમામ લોકોની ગતિવિધિ ગુજરાતમાં શું હતી તે તપાસ થઈ રહી છે. હર્ષ સંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે ઘૂસણખોરો સરેન્ડર કરે નહીં તો આકરી કાર્યવાહી થશે. अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है जिसमें अवैध रूप से रहने वाले एक एक नागरिकों को गुजरात पुलिस की ये लाल आंख है. खास तौर पे ये सभी बांग्लादेशी बंगाल के माध्यम से बंगाल से अवैध तरीके से कई फेक डॉक्यूमेंट्स बनाए थे और उसी माध्यम से वो गुजरात एवं भारत के अलग अलग राज्य में पहले रह चुके हैं. और मैं ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूं, या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए, वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रॉन्ग एक्शंस लेने के लिए तैयार है.
સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો. વિજાપુર તાલુકાના દેવપુરા ગામનો આ બનાવ. 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી. વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગીઓ ભાગી છૂટ્યો. પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી પાડ્યો. આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રીઓ પણ મળી આવી. અમારું છેતરપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા પાડી આલશું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી આમ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી દીધું. વડોદરામાં નશામાં ધૂત યુવકે તોડફોડ કર્યાનો આરોપ છે. નાગરવાડા નવી ધરતીમાં નશામાં ધૂત યુવકે વિસ્તારને માથે લીધો. માથાભારે ચેતન રાણા નામના યુવકે ગાડીઓના કાચ તોડ્યાનો આરોપ પણ છે. સ્થાનિકોએ ચેતન રાણાને જાહેરમાં મેથી પાક ચખાડ્યો. માથાભારે શખ્સ અને સ્થાનિકો વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ થયો. તો ગાડીઓમાં તોડફોડનો આરોપ છે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ કે વડોદરામાં સ્થાનિકો અને માથાભારે તત્વો વચ્ચે મારામારી થઈ હતી. આ તસવીરો તમે જોઈ શકો છો. નશામાં ધૂત એક યુવકે તોડફોડ કરી હતી, વાહનોમાં તોડફોડ કરી હતી, કાચ તોડ્યા હતા. આ તરફ ગોંડલમાં મારામારીની એક ઘટના સામે આવી. રૂપાવટી ગામના સરપંચના પુત્રએ માર માર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. આ તસવીરો જુઓ. મોવિયા રોડ પર રેતી ચોકમાં આવેલ વચરાજ ફેબ્રિકેશનમાં મારામારીની ઘટના બની. મળતી માહિતી મુજબ ફેબ્રિકેશનનો એક કામદાર હોટલ ચા લેવા માટે ગયો અને એ સમયે બુલેટ લઈને ઉભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જુએ છે એવું બોલીને માર માર્યો અને અપશબ્દો બોલ્યા. ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો. પરંતુ સરપંચના પુત્રએ ત્યાં ન રોકાતા કારખાને પહોંચી ફરી કામદાર પર હુમલો કરી દીધો. ત્યારે મહિલા સરપંચના પુત્ર સુરેશ સોલંકીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે ગોંડલ શહેર A ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. જ્યારે મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલને સારવાર અપાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. ધોરાજીના તોરણિયા ગામે બબાલ થઈ ગઈ. તોરણિયા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવી પોલીસે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાનો આરોપ છે. ધોરાજી અને જેતપુર પોલીસની સંયુક્ત ટીમ પર ગંભીર આક્ષેપો લાગ્યા. 15,000 રૂપિયા ન આપતા પોલીસે પિતા પુત્રને માર માર્યો. મહિલાઓ સાથે બળજબરી કરી અને મારપીટ કરી હોવાના પણ આરોપ છે. ધરણા કરી રહેલા ફરિયાદી પિતા પુત્રને કારણ વગર ડિટેન કરાયા. પિતા પુત્રની પોલીસે ફરિયાદ ન લેતા તોરણિયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા. માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપવા પડશે. ગરીબ પરિવાર હોય એમની માગણી સંતોષી ના શક્યો, જેથી એમને ઢોર માર માર્યો. 14 દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન રમી, કોઈ ગુનો દાખલ થયો નહીં. 4 ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે. સુરતમાં એક લોહિયાળ મારામારીમાં 2 યુવકો ઘાયલ થઈ ગયા. માંગરોળના કુંવારદા ગામે આ મારામારી થઈ, જેમાં માથાના ભાગે ધારિયાના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ બનાવમાં 2 યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. હુમલાખોર શખ્સો જીવલેણ હુમલો કરીને ફરાર થયા. ઇજાગ્રસ્ત બંને યુવકો મુળદના પ્રભુનગરના રહેવાસી છે. કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. તો સુરતના માંગરોળના કુંવારદા ગામનો આ બનાવ છે. મારામારી થઈ ગઈ અને આ એવી મારામારી હતી જે લોહિયાળ બની. 2 યુવકો ઘાયલ થયા છે. 4 અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે કેવી રીતે અલગ અલગ સ્થળો પર મારામારીના બનાવો સામે આવ્યા. એક તરફ વડોદરામાં તમે જોઈ શકો છો નશામાં ધૂત એક અસામાજિક તત્વ ખુલ્લેઆમ તોડફોડ કરવા લાગ્યો. બીજી તસવીરમાં કારખાનામાં છે મારામારી થઈ હતી. ગોંડલની તસવીર છે. ત્રીજી તસવીર ધોરાજીની પણ તમે જોઈ શકો છો, જ્યાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું, પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા. અને ચોથી તસવીર સુરતના માંગરોળની છે, જ્યાં આ પ્રકારે મારામારી થઈ. રાજકોટ શહેરમાં મોતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. યુવાનનું માત્ર 27 સેકન્ડમાં મૃત્યુ થઈ ગયું. રમકડાની ફેક્ટરીમાં કામ કરતા યુવકનું મૃત્યુ થયું. ગોંડલ ચોકડી પાસે રમકડાના કારખાનામાં બનાવ બન્યો. 24 એપ્રિલના રાત્રિના 10 વાગ્યા આસપાસ યુવકનું મોત થયું. યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો. તો 27 સેકન્ડમાં જ યુવકનું મૃત્યુ થઈ ગયું. આ તસવીરો જુઓ. રાજકોટમાં મોતનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.